નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 7ના પ્રકરણનો વિડીયો બનાવ્યો હતો. તો આજે ધોરણ 6 અપૂર્ણાંક સંખ્યાઓ પાઠ 7 એના વિશે માહિતી મેળવશું. આપણા પાઠનું નામ છે અપૂર્ણાંક સંખ્યાઓ. પહેલા તો અપૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક કોને કહેવાય? તો અપૂર્ણાંક આપણે કોને ગણી શકીએ? તો કે અપૂર્ણાંક એટલે એક આખી વસ્તુનો ભાગ. અપૂર્ણાંક એટલે શું થશે? અપૂર્ણાંક એટલે એક આખી વસ્તુનો ભાગ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે એક સફરજનના 2 ભાગ કરીએ તો દરેક ભાગને 1/2 કહેવાય. બરાબર? જેમ કે આ એક સફરજન છે, આપણે અહીંયા કલર જે છે બદલાઈ નાખીએ, કારણ કે આ કલર જે છે એ સરખો દેખાતો નથી. તો આવો એક સફરજન હોય, બરાબર, એના આપણે 2 ભાગ કરીએ, આમ 2 ભાગ, બરાબર. તો આપણે શું કહેશું? 1/2. શું કહેશું? 1/2, એટલે કે 2 માંથી 1, તો 1/2 આપણે એવું કહી શકીએ. આના માટે શરત શું હોવી જોઈએ? અપૂર્ણાંક માટે શરત શું જરૂરી છે? તો કે ભાગ હંમેશા સરખા હોય. અપૂર્ણાંકના ભાગ હંમેશા કેવા હોય? સરખા હોય છે. જો સરખા ભાગ ના હોય તો એને આપણે અપૂર્ણાંક કહી શકીએ નહીં. અને બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? અપૂર્ણાંકને કેવી રીતે દર્શાવી શકાય? તો દર્શાવવાની એક રીત છે, એ રીત હું અહીંયા લખું છું. ઉપર અંશ આવશે અને નીચે આવશે છેદ. બરાબર? છેદ એટલે આપણે કુલ કેટલા ભાગ જે છે એ દર્શાવે છે, કુલ કેટલા ભાગ કર્યા એ દર્શાવે છે. અને અંશ એટલે કે તેમાંથી કેટલા ભાગ લીધા એવું કહેવાય. જેમ કે હું અહીંયા 10 લખું અને ઉપર 2 લખું, તો કુલ ભાગ કેટલા કહેવાશે? કુલ ભાગ, એને આપણે 10 ને કુલ ભાગ ગણીશું અને એમાંથી લીધેલ ભાગ 2, બરાબર. તો લીધેલ ભાગ હંમેશા શું આવશે? ઉપર આવશે. તો તમને આટલો ખ્યાલ આવી ગયો હશે કે અપૂર્ણાંક કોને કહેવાય. અપૂર્ણાંકના શું શરત છે? તો કે અપૂર્ણાંકના ભાગ હંમેશા સરખા હોય, બરાબર. અપૂર્ણાંકનો દરેક ભાગ જે છે સરખો હોવો જોઈએ. ઉપરનો ભાગ એને અંશ કહેવાશે, જ્યારે નીચેના ભાગને આપણે શું કહીશું? છેદ કહીશું, બરાબર. તો આપણે આવી રીતે બી લખી શકીએ 3/4. એનો મતલબ કે 4 માંથી 3 ભાગ, 4 માંથી 3 ભાગ, બરાબર. આપણે બીજી સ્લાઇડમાં એક આકૃતિ દ્વારા જોઈએ, બરાબર. તો કે ચલો અહીંયા એક હું ગોળ આકૃતિ દોરું છું. આ ગોળ આકૃતિ છે, બરાબર. એના આપણે 4 ભાગ પાડી દઈએ, બરાબર. હા, હવે કુલ ભાગ ગણો તો કુલ ભાગ કેટલા છે આ આકૃતિના? 1 2 3 4. તો કુલ 4 ભાગ નીચે આવશે, એમાંથી આપણે જે ડિઝાઇન વાળો ભાગ કર્યા છે તે ઉપર આવશે. તો આ આકૃતિને આપણે કેવી રીતે લખી શકીએ? 2/4, બરાબર. અને ગણિતની ભાષામાં 2/4 કહીશું. એટલે 4 ભાગ એ શું કહેવાશે? કુલ ભાગ કહેવાય. અને એમાંથી 2 ભાગ જે છે એ શું છે? તો કે રંગીન ભાગ, અથવા તો જે આપણે ડિઝાઇન વાળા ભાગ કહીએ છીએ એને કહેવાય છે, બરાબર. ચલો, તો અપૂર્ણાંકમાં આટલો ક્લિયર હશે. પછી અપૂર્ણાંકને આપણે સંખ્યા રેખા ઉપર 0 થી 1 ની વચ્ચે પણ દર્શાવી શકાય છે, બરાબર. તો એવી રીતે પણ આપણે જે છે અપૂર્ણાંકને દર્શાવી શકીએ છીએ. હવે આપણે સીધા સ્વાધ્યાય 7.1 જશું. કારણ શું છે કે સ્વાધ્યાયમાં હવે તમારે યુનિટ ટેસ્ટ આવી રહી છે, બરાબર. એટલે આની ડિટેલ માહિતી આપણે અલગથી વિડીયો બનાવશું, પરંતુ હાલ 7.1ના આપણે દાખલાથી શરૂઆત કરીએ. તો પહેલો દાખલો શું કહે છે જોઈએ. તો
સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 1 એવો છે કે છાयांकित કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો છાयांकित ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો અહીંયા એક ડિઝાઇન છે. હવે તો ઊંધો ટ્રાયેંગલ આપેલો છે, પછી આવી રીતે ટ્રાયેંગલ છે. તમે ચોપડી તમારી બાજુમાં રાખજો આ 1 નંબરની આકૃતિથી, બરાબર. હવે આને આપણે જે છે આ ભાગ, આટલો ભાગ જે છે એ છાयांकित છે. એમાંથી આ જે ભાગ છે, આર્ય ભાગ અને આ નીચેનો ભાગ, આ ભાગ શું છે? છાयांकित કરેલો છે. આકૃતિમાં થોડી, કારણ કે પેન દ્વારા કરીએ છીએ, લેપટોપ પેન દ્વારા, એટલે કદાચ ક્લિયર ના આવી શકે, પણ સમજી જજો. હવે આ ભાગને આપણે શું કરવાનો છે? અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો છે. તો અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે આપણે શું કરશું? અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે શું કહીએ? તો આપણને ખબર છે કે કુલ ભાગ ક્યાં રાખવાના છે? તો કે કુલ ભાગ રહેશે નીચે, બરાબર. એમાંથી છાयांकित ભાગ, એ ભાગ ક્યાં રહેશે? ઉપર. તો ચલો, છાयांकित કેટલા ભાગ છે? જો પહેલા કુલ ભાગ ગણો તો 1 2 3 4, તો 4 આવશે નીચે, અને એમાં છાयांकित કેટલા છે? 2 ભાગ, તો 2 આવશે ઉપર. તો આપણો આન્સર શું થાય? તો કે 2/4, બરાબર. એવી અહીંયા બીજી એક આકૃતિ આપેલી છે. બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિ છે કંઈક આવી છે. લંબચોરસ છે, એમાં ખાનાઓ છે, આવી રીતે, બરાબર. આ બધો ભાગ જે છે એ શું છે? આ બધો ભાગ છાयांकित ભાગ છે. આ વચ્ચેની સ્લાઇડને છોડતા, આ વચ્ચેની જે છે ચોરસ, લંબચોરસ, એને છોડતા, તો આપણે જે છે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે પહેલા કુલ ભાગ ગણીશું. કુલ ભાગ કેટલા થાય છે? તો જોઈએ, 3 અને 3 આ બાજુ, એટલે 3 તરી 9 ભાગ ટોટલ થશે. એમાંથી એક જ ભાગ જે છે એ બાકી છે, બાકીના બધા છાयांकित છે, એટલે કે 8/9. આવી રીતે એના પૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર. બીજી આકૃતિઓ તમારે આપેલી છે, તમે ચેક કરી શકો છો. હજી એક આકૃતિ આપણે લઈએ એટલે તમારો મુદ્દો ક્લિયર થઈ જાય. પછી એક ગોળ આકૃતિ છે 4 નંબરની, એમાં આવી રીતે છે છાयांकित ભાગ. એમાં આ જે ભાગ છે એ બધો છાयांकित કરેલો ભાગ છે, બરાબર. હવે આપણે અપૂર્ણાંક તરીકે દર્શાવવું હોય તો કુલ ભાગ કેટલા છે? 1 2 3 4, તો 4 આવશે નીચે. એમાંથી છાयांकित ભાગ 1, એટલે 1 આવશે ઉપર, બરાબર. તો 1/4 એવો જવાબ થાય. તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે આગળ જઈએ દાખલા ઉપર. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2માં શું છે? આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. એનો મતલબ કે અપૂર્ણાંક આપેલો છે, બરાબર, અને આપણે શું કરવાનું છે? રંગ ભરવાનો છે. પહેલો દાખલો જોઈએ. એક આવી ગોળ આકૃતિ આપેલી છે, બરાબર. અને આપણને અપૂર્ણાંક આપી દીધેલો છે. શું કહે છે? 1/6. તો આપણે રંગ ભરવાનો છે કેટલામાં? તો જો આ 6 છે એ કુલ ભાગ છે, એમાંથી એક ભાગમાં રંગ કરવાનો છે. તો આમાંથી કોઈ બી એક ભાગમાં હું રંગ કરી દઉં તો ચાલે? તો આ એક ભાગમાં મેં રંગ દર્શાવી દીધો, તો બસ જવાબ થઈ ગયો, બરાબર. 1/6 આપણને આપણે આપી દીધેલું છે અપૂર્ણાંક, તો આપણે ડાયરેક્ટ શું કરવાનું હતું? કલર જ પૂરવાનો હતો. પછી બીજી એક આકૃતિ આવી આપેલી છે. અને આપણને કીધું છે 1/3, એટલે ટોટલ ભાગ કેટલા છે? તો 1 2 3, તો 3 ભાગ તો કુલ નીચે છે. એમાંથી આપણે કેટલા ભાગમાં રંગ પૂરવાના છે? એક ભાગમાં. તો અહીંયાથી કોઈ બી એક ભાગમાં રંગ પૂર દઉં તો આપણો જવાબ થઈ જશે. ચલો, આટલા સુધી ક્લિયર, બરાબર.
પછી જુઓ દાખલા નંબર 3 આપણે જોઈશું. દાખલા નંબર 3માં શું કીધું છે? તો જો કોઈ ભૂલ હોય તો ઓળખો. ભૂલ હોય તો ઓળખો. તમારી પાસે બુક હશે જ, બરાબર. એમાં એક આવો ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલમાં અહીંયા બે ભાગ પાડેલા છે. આ ભાગમાં શું છે? કલર કરેલો છે. ઉપરનો ભાગ ખાલી છે. 1/2 એવું લખેલું છે. તો શું મને કોઈ કહેશે કે આમાં ભૂલ છે કે નહીં? જણાવશે કોઈ? ચલો, ભૂલ છે કે નહીં? તો જુઓ, આપણે શરૂઆતમાં જ શીખી ગયા. શું શીખ્યા? તો હું બતાવું તમને. અપૂર્ણાંકના ભાગ હંમેશા સરખા હોય લખેલું છે અહીંયા. તો શું આમાં તમને ભાગ સરખા દેખાય છે? તો અહીંયા શું લખવાનું? અપૂર્ણાંકના ભાગ સરખા નથી, તેથી આકૃતિ શું છે? ભૂલ ભરેલ છે, અથવા છે આકૃતિમાં ભૂલ છે. એવી રીતે બીજી આકૃતિમાં ભૂલ છે, ત્રીજીમાં ભૂલ છે, બરાબર. તમે ચેક કરી શકો છો. હવે જઈશું દાખલા નંબર 4 પર, બરાબર. કયા દાખલા ઉપર જઈશું? 4 ઉપર. ચોથા. હવે અહીંથી ખરેખર તમારો જે છે એ દાખલાઓ શરૂ થાય છે, તો ખૂબ જ ધ્યાન રાખજો. અહીંથી આપણા દાખલાઓ જે છે શરૂ થાય છે. તો લખેલું છે કે 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? દિવસનો કેટલામો ભાગ છે? તો અહીંયા જોઈએ. હવે આપણે જવાબ લખશું. તો મને કહો તો દિવસમાં કેટલા કલાક હોય? તો કે 24 કલાક હોય. અહીંયા આપેલા કેટલા છે આપણને? 8 કલાક. તો આપણે દર્શાવેલા કેટલા છે? કે 8 કલાક. તો કુલ ભાગ આવશે નીચે 24. 24માંથી 8 આવું થશે. હવે જો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ એનું જે ટૂંકામાં ટૂંકું રૂપ છે એમાં લખશું. 8 એકા 8 અને 8 તરી 24. જો 8ના ઘડિયામાં 24 આવે છે કે 8 8 જશે. કેટલા વધ્યા? 1/3, બરાબર. તો આ 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? તો કે 1/3મો ભાગ છે. ત્રીજો ભાગ ડાયરેક્ટ લખી શકો છો, બરાબર. 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? તો કે ત્રીજો ભાગ. હવે પ્રશ્ન નંબર 5 જુઓ. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? અહીંયા હું થોડું જલ્દી રાખીશ, કારણ છે કે તમારી યુનિટ ટેસ્ટ જે છે એ નજીકમાં છે. તો આપણે બધા જ વિષયોના ચેપ્ટર જે છે કવર કરવાના છે. એટલા માટે આપણે શાંતિથી ડિટેલમાં વિડીયો બનાવશું. અત્યારે એક પ્રકારનું ક્વિક રિવિઝન છે, બરાબર. તો જો આપણને ખબર છે કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ હોય. કેટલી મિનિટ હોય? 60 મિનિટ. અહીંયા 40 મિનિટ આપી દીધી છે. કેટલી આપી છે? 40 મિનિટ. તો કુલ મિનિટ નીચે લખવાની, એમાંથી આપેલ મિનિટ ઉપર લખવાની. લખી દીધું. હવે આપણને ખબર છે કે કોના ઘડિયામાં 40 અને 60 બંને આવે છે? તો 20ના ઘડિયામાં. 20 દુ 40 અને 20 તરી 60. તો 20 ઉડી ગયા. વધ્યા કેટલા? 2/3. તો 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો 2/3મો ભાગ છે. કેટલામો ભાગ છે? 2/3મો ભાગ છે. એટલે 3માંથી બીજો ભાગ છે. આપણને ખબર છે 20 મિનિટ વત્તા 20 મિનિટ વત્તા 20 મિનિટ એટલે 60 મિનિટ થાય કે નહીં? એમાં આપી કેટલી દીધી છે? 40 મિનિટ. એટલે મતલબ કે 20 અને 20 આપી દીધી છે. હવે વધી કેટલી? 20. તો જો ટોટલ ભાગ 1 ભાગ 2 ભાગ, અહીંયા 1 ભાગ, અહીંયા 2 ભાગ અને 3 ભાગ. તો 3 ભાગ નીચે લખ્યા છે. એમાંથી આપણને આપેલા કેટલા છે? 40 મિનિટ. એનો મતલબ કે 1 ભાગ અને 2 ભાગ. તો 2 ભાગ આપી દીધા છે. તો 2/3 એમ લખી શકાય. ચલો, આટલા સુધી ક્લિયર થઈ ગયું? પાકું? ઓકે. હવે આપણે આગળના દાખલા પર જઈશું. આર્યા, અભિમન્યુ અને વિવેક
ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લાવે છે. તમે રકમ ચોપડીમાં જોતા જજો. હું રકમ લખીશ તો અહીંયા સમાશે નહીં. બરાબર. આર્યા જે છે, આર્યા, અભિમન્યુ 3 નામ આપ્યા છે. આર્યા, પછી છે અભિમન્યુ, અને ત્રીજું નામ છે વિવેક. એવા 3 નામ આપેલા છે. ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લાવે છે. કેટલી સેન્ડવિચ લાવે છે? 2 સેન્ડવિચ લાવે છે. પછી એક શાકભાજી અને બીજી જામની બનેલી, મતલબ કે એક શું છે? શાકભાજી અને બીજી છે જામની બનેલી, એવી 2 સેન્ડવિચ લાવે છે. આ 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા. એનો મતલબ કે આ 2 માંથી એક પણ ભોજન લાવતા નથી. બરાબર. આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. તો હવે આપણું વિધાન આપેલું છે. વિધાન ઉપર ધ્યાન આપશું. વિધાન શું છે? તો વિધાન ઉપર ધ્યાન આપીએ તો પહેલું વિધાન એવું છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે? આર્યા સેન્ડવિચ કેવી રીતે વહેંચે જેથી બધાને એક સમાન ભાગ મળે? બધાને એક સમાન ભાગ મળે. તો ભાઈ આપણે સેન્ડવિચ હોય, બરાબર, તો સેન્ડવિચના આપણે ભાગ પાડવા પડશે. સેન્ડવિચના ભાગ પાડીશું. કેટલા ભાગ પાડીશું? તો આ સેન્ડવિચ છે એને આપણે કુલ છે 3 જણા, એમાંથી બધાને એક એક ભાગ આપવાનો છે. તો આપણને ખબર છે કે 1/3 ભાગ થાય. તો આર્યા સેન્ડવિચને કેવી રીતે વહેંચે જેથી બધાને એક સમાન ભાગ પડે? તો 1/3 જે છે ભાગ દરેકને આપવો પડશે. 1/3 વત્તા 1/3 વત્તા 1/3 કરીએ તો એક આખો ભાગ થશે. થશે કે નહીં? બરાબર. તો આખો ભાગ વેચવા માટે આપણે એક સેન્ડવિચનો 1/3 ભાગ આપવો પડશે. બરાબર. આપણે ખબર છે કે ચલો આપણી પાસે એક સામાન્ય વસ્તુ લઈ લઈએ કે ભાઈ એક મિનિટ, આપણને સમજાય એવું તમને ઉદાહરણ આપું. મારી પાસે આવી કોઈક વસ્તુ છે ખાવાની, ચોરસ વસ્તુ કઈ હોય ખાવાની તમારે સમજી લેવાની. એના આપણે 3 મિત્રો છે તો 3 ભાગ પાડવા પડે. બરાબર. અહીંયા એક ભાગ મળશે, અહીંયા બીજો ભાગ મળશે, અહીંયા ત્રીજો ભાગ મળશે. તો આપણને એવું કીધું આર્યા સેન્ડવિચ કેવી રીતે વહેંચે જેથી બધાને એક સમાન ભાગ પડે? હવે બધાને એક સમાન ભાગ આપવો પડે તો આ ટોટલ ભાગ તો નીચે જ લખવાના હોય. એમાંથી આ એક ભાગ કોઈકને આપીએ તો એક ભાગ ઉપર લખવો પડે. તો 1/3 થઈ જાય. એવી રીતે જ અહીંયા સેન્ડવિચના ભાગ પાડવાના છે કે જેથી દરેકને કેટલો ભાગ મળે? તો 1/3 ભાગ મળે. ચલો બીજું વિધાન શું છે? બીજું વિધાન જુઓ. તો બીજું વિધાન એવું છે કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? તો આપણે ભાગ પણ પાડી દીધા. કેટલામો ભાગ મળશે દરેકને સેન્ડવિચનો? તો દરેકને સેન્ડવિચનો 1/3 ભાગ મળશે. કેટલામો ભાગ મળશે? બરાબર. તો કેટલામો ભાગ મળશે દરેકને? 1/3. હમણાં આપણે વાત કરી કે સેન્ડવિચનો એક ભાગ બધાને આપવામાં આવશે. અહીંયા શું છે? એક ભાગ જવાબ આવશે. જ્યારે અહીંયા શું આવશે? 1/3. બરાબર. ચલો ક્લિયર. ચલો સાતમો પ્રશ્ન જુઓ. 7મો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 7 એવું છે કંચન કપડાને ડાઈ કરે છે. કંચન શું કરે છે? કપડા ડાઈ કરે છે. હવે શું કીધું છે? તેને 20 કપડા ડાઈ કરી લીધા. એનો મતલબ કે 20 કપડા શું કરે છે? ડાઈ કર્યા. બરાબર. 20 કપડા ડાઈ કરી લીધા.
તો તેને કેટલામાં ભાગના કપડાં ડાય કર્યા છે? 30 કપડાં ડાય કરે છે, તેને 20 કપડાં ડાય કરી લીધા. એનો મતલબ કે કુલ કપડાં કેટલા છે? કુલ કપડાં 30 છે, એમાંથી 20 કપડાં એને ડાય કરી લીધા. તો આપણે લખી શકીએ કુલને હંમેશા નીચે લખવાનું છે. મેં આપણે કીધું હતું કુલને ક્યાં લખવાનું છે? નીચે. તો કુલ આપણે કેટલા લખશું? તો કુલ ભાગને લખશું આપણે નીચે. તો કુલ ભાગ છે 30, એમાંથી કેટલા ભાગ ડાય કરી લીધા? 20. તો આપણને શું કીધું છે? તો તેને કેટલામાં ભાગના કપડાં ડાય કર્યા? તો હવે તમને સીધી ખબર છે, 10ના ઘડિયામાં આવે છે 20 અને 10ના ઘડિયામાં આવે છે 30. 10 દુ 20, 10 તરી 30. 10 10 ઉડી જશે તો 2/3. એનો મતલબ કે 2/3ના ભાગના એના કપડાં શું કરી લીધા? ડાય કરી લીધા. ચલો ક્લિયર. હવે 8મો દાખલો છે. 8મો દાખલો શું કહે છે? 8મો દાખલો આપણે લખીએ. 8મો દાખલો ચોપડી બાજુમાં રાખજો, એટલે તમારે અહીંયા જગ્યાનો અભાવ હોવાથી તમે પ્રશ્નને સમજી શકો. 2 થી 12 સુધીની 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો. પ્રાકૃતિક સંખ્યા લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય શક્ય છે? તેમાંથી કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો ચલો અહીંયા ધ્યાન આપજો. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા. હવે તમને ખબર છે પૂર્ણ સંખ્યા કોને કહેવાય અને પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા કોને કહેવાય અને પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 થી લઈ અને અનંત સુધી આવશે. પૂર્ણમાં 0 1 2 3 થી લઈ 3 4 થી લઈને અનંત સુધી સંખ્યા આવશે. તો હવે આપણે આપણી માગી કઈ છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા આપણે ક્યાં સુધી? ક્યાંથી? તો 2 થી 12 સુધી. તો એ લખી નાખીએ 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર, લખી દીધી. હવે અવિભાજ્ય સંખ્યા. તો ભાઈ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના એક અને સંખ્યા પોતે એમ બે જ ભાગ પડતા હોય. સંખ્યા અને સંખ્યા પોતે, એક અને સંખ્યા પોતે, એવા બે જ ભાગ પડતા હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો જુઓ તો 2 અવિભાજ્ય આવશે? તો કે હા, 2 કી અવિભાજ્ય સંખ્યા છે. 3 અવિભાજ્ય છે. 4 વિભાજ્ય છે. અને ભાગી શકાય 5ને? તો કે અવિભાજ્ય સંખ્યામાં આવશે. બરાબર, આવશે. આના ભાગ પડશે. જુઓ 6 જે છે એને 1 6 6 થાય, 2 તરી 6 થાય. તો કેટલા અવયવ પડ્યા? 1 2 3 4 અવયવ. તો 4 અવયવ પડ્યા એટલે આને વિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા એટલે તો કે એક અને સંખ્યા પોતે એવા બે જ અવયવ પડતા હોય. બરાબર, 7 જે છે અવિભાજ્ય સંખ્યા આવશે? હા, વિભાજ્ય છે, વિભાજ્ય છે, વિભાજ્ય છે, અવિભાજ્ય છે, વિભાજ્ય છે. તો કેટલી સંખ્યા થઈ? 1 2 3 3 થઈ. કેટલી થઈ? 3 સંખ્યા. હવે હું આ બાજુમાં હું હાલ પૂરતું ચેકી નાખું છું. ચલો, કુલ સંખ્યા કેટલી મળી આપણને? કુલ સંખ્યા મળી 3. કેટલામાંથી? તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11. 2 થી 12 કીધી છે ને? 2 થી 12. તો 2 3 4 5 6 7 8 9 10 11 12. 2 થી 12 કીધી છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ સંખ્યા કેટલી થઈ? 11. એમાંથી આપણને અવિભાજ્ય સંખ્યા કેટલી મળી? આ 2 છે ને એ 2 કી અવિભાજ્ય સંખ્યામાં આવશે. તો આ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. કેટલી અવિભાજ્ય સંખ્યા મળી? 5. 3 નથી, 5 સંખ્યા છે. તો આપણે ઉપર કેટલા આવશે? 5 લખવાના. કેટલા લખવાના? 5 લખવાના. તો 5ના છેદમાં 11 આપણો શું આવશે? જવાબ. ચલો, ક્લિયર થઈ ગયું. હવે દાખલા નંબર આપણે જોઈએ 9મો. દાખલા નંબર જોઈએ છીએ 9મો. 9મો દાખલો શું કહે છે કે 102 થી
102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય છે? તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? બરાબર, એ જણાવવાનું છે તમારે. ચલો, હું અહીંયા થોડી વાર વિડીયો પોઝ કરું ત્યાં સુધી લખી દો તો જવાબ. ચલો, 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. પહેલા તો આપણે લખશું બધી સંખ્યાઓ. કઈ સંખ્યા છે? 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111 અને 112. બરાબર, 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખી. તેમાંથી કેટલામાં ભાગની અવિભાજ્ય છે? તો આને ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. આને ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. ભાગી શકાય. કહો તો 113 ને ભાગી શકાય કે નહીં? તો કે ના ભાગી શકાય. 103 ને ભાગી શકાતા નથી. બરાબર, આને ભાગી શકાય? ભાગી શકાય. ભાગી શકાય? ભાગી શકાય. ના ભાગી શકાય? ભાગી શકાય. હા, ના ભાગી શકાય. ભાગી શકાય. ના ભાગી શકાય. ભાગી શકાય. તો કેટલી સંખ્યાઓ ના ભાગી શકાય એવી આવી? તો 103, 107, 109 અને 111. તો 1, 2, 3, 4 સંખ્યા થઈ. કુલ સંખ્યાઓ કેટલી છે? તો કુલ લખશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કુલ સંખ્યાઓ 11. 102 થી છે ને? 102 થી 113 સુધી કીધી છે. 113 આપણે છેલ્લે લખવાનું ભૂલી ગયા. 113. તો 113 સંખ્યાઓ છે. બરાબર, તો 111 ને ભાગી શકાશે એટલે 111 નહીં આવે. સોરી, 113 જે છે એ અવિભાજ્ય સંખ્યામાં આવશે. 111 નહીં આવે. 111 તો આવે જ છે ને. બરાબર, કારણ કે 111 ના 3 ભાગ પડે કે નહીં? 3 તરી 9, 2, 3 સત્તુ 21 તો 37. તો 111 નહીં આવે. કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવશે તો જોઈએ આપણે. તો ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ટોટલ 12 સંખ્યાઓ થઈ તો 12 આવશે નીચે. એમાંથી 1, 2, 3 અને 4. આ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે તો 4 આવશે ઉપર. તો 4/12 સંખ્યાઓ. 4/12 જવાબ આવશે. ચલો, આટલા સુધી ક્લિયર છે? તો હવે પ્રેક્ટિસ માટે તમારે દાખલા કરવાના છે. કયા નંબરના? તો આપણે આ 9 નંબર સુધી કર્યા છે. 10 અને 11મો દાખલો ઘરે પ્રેક્ટિસ માટે આપું છું. કરી લેજો. બરાબર, ટ્રાય કરજો અને આ દાખલાનું વારંવાર પુનરાવર્તન કરજો એટલે તમારા કોન્સેપ્ટ શું થઈ જાય? ક્લિયર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.